સામાન્ય રીતે નાળિયેરની કાચલીમાંથી નાળિયેર કાઢી લીધા બાદ જે કાચલીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક કારીગરે અદ્ભુત કલાકૃતિઓ તૈયાર કરી છે। આમ તો એક વુડન આર્ટિસ્ટ છું, પણ આજથી 3-4 વર્ષ પહેલા જ્યારે મેં મંદિર ગયે ત્યારે આ નારિયેળના વેશ કાચરા, જે નારિયેળના વેશ કાચરા પડે અને આ વસ્તુ જોઈને મને એવું થયું કે આમાંથી કંઈક એવી ડેકોરેટિવ વેશમાંથી વસ્તુ બનાવી કે ઘરના સુશોભન માટે અને રોજિંદી ઘરની વકરીઓ માટે જે વપરાય, જેમ કે ચાના કપ છે, ખીચડી છે, વોળ પીસ છે, વિવિધ પક્ષીઓ છે, વિવિધ આર્ટ વસ્તુ આમાંથી બનાવી। આમ તો ઘણા લોકો ઘણી રીતે આર્ટ બનાવતા હોય છે, પણ આ વેસ્ટમાંથી જે કોકોનટ આર્ટ બનાવી અને એની પ્રેરણા લઈ, જેમ કે આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કીધું સ્કિલ ઇન્ડિયા, તો આપણે આપણી આ વારસાઈ કળાને જીવંત રાખી અને આ કળાને દેશ વિદેશમાં જઈને પણ પ્રખ્યાત કરી અને આ કળાને આપણે ભારતની એક ઓળખ તરીકે ઓળખાય છે, જે કોકોનટ આર્ટ। તો આપણે આ કળાને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું। અત્યાર સુધીમાં મેં 200થી વધારે નારિયેળ કોકોનટમાંથી વિવિધ પ્રકારની આર્ટો બનાવેલી છે અને હજુ પણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને લોકોને પ્રેરણા આપી રહ્યો છું કે વેસ્ટમાંથી બેસ્ટ આપણે કેવી રીતે વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ। કહેવાય છે કે મનસૂબા જો મક્કમ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં સિદ્ધિ હાંસલ કરી શકાય। આ જ રીતે શંભુભાઈ મિસ્ત્રી આમ તો મિસ્ત્રી કામમાં રસ ધરાવે છે। લાકડાની અલગ અલગ અને આકર્ષક ચીજ વસ્તુઓ બનાવીને ગુજરાન ચલાવે છે, પરંતુ તેમને સામાન્ય લોકો કરતાં કંઈક અલગ કરવાની ઈચ્છા હતી, એટલે જ શંભુભાઈની આ ઈચ્છા શક્તિએ જ તેમને નવું કંઈક કરવા માટે પ્રેર્યા। આજે તેઓ નારિયેળની કાચલીમાંથી 200થી વધારે પ્રતિકૃતિઓ તૈયાર કરી છે। એમને નારિયેળના કાચલામાંથી જે વસ્તુઓ બનાવી છે એ મુલાકાત લેવા માટે હું આવ્યો। મુલાકાત લેતા જ મને ખરીદવાની ઈચ્છા થઈ ગઈ। એટલી સારી સારી વસ્તુઓ છે, જેમ કે પક્ષીઓ છે, કપરકાબી છે, ઘરમાં ઉપયોગમાં આવતી, રસોડામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ, વોલ પીસ, નાઇટ લેમ્પ વગેરે બનાવે છે। આ બધી વસ્તુઓ જોતા એવું લાગે છે કે આનાથી બીજા કારીગરો પણ પ્રેરણા લે અને એવું થાય તો એ પણ લોકો આવી વસ્તુ બનાવી શકે છે। વેસ્ટમાંથી વસ્તુઓ બેસ્ટ તો ઘણા લોકો બનાવતા હોય છે, પણ આ એક અલગ પ્રકારનું જ હતું કે જે નારિયેળના કાચલામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે એ અદ્ભુત છે, જોવાલાયક અને જોતા જ ખરીદવા લાયક થઈ જાય છે। ધ્રાંગધ્રામાં શંભુભાઈ મિસ્ત્રી દ્વારા જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે, જેમને મંદિરના જે નારિયેળ હોય એના કાચલામાંથી અવનવી વેરાયટી બનાવે છે, જેમ કે શો પીસમાં રાખવા માટે નાઇટ લેમ્પ છે, ફ્લાવર પોટ છે, અલગ અલગ પક્ષીઓના શો પીસ છે। તો આ એક મોદી સાહેબની જે પ્રેરણા છે સ્કિલ ઇન્ડિયા, તે દ્વારા બાળકોને પણ શીખવાડી શકે છે અને અલગ અલગ ઘરે આનો પ્રયોગ કરી શકીએ છીએ। ઉલ્લેખનીય છે કે શંભુભાઈ મિસ્ત્રી સૌપ્રથમ નારિયેળની કાચલીને એકત્રિત કરે છે, ત્યારબાદ તેના પર કલરકામ, સુથારીકામ કરીને આકર્ષક રીતે કટિંગ કરી યોગ્ય આકાર આપી અવનવી કલાકૃતિઓ બનાવે છે। નારિયેળની કાચલીમાંથી હાલ તેઓ એકથી એક ચડિયાતી આર્ટ ડિઝાઇન તૈયાર કરે છે। શંભુભાઈની આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કારીગરીને સલામ।